તો ખેડૂત મિત્રો, આજે અમે અમારા બ્લોક નંબર 1 ની અંદર જે જુવાર વાવેલી હતી નેપિયલ ઘાસના પટ્ટામાં, એની બાજુમાં જ એક ઉથલવા દેશી ખાતર ઘટ્યું હતું અને દેશી ખાતર ઘટ્યું છે તો દેશી ખાતરનો વિકલ્પ અમે ગોતી અને એની કામગીરી કરી રહ્યા છીએ. તો આગળ આવીને માહિતી આપશું. નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આજે અમે એક મહત્વની કામગીરી કરી રહ્યા છીએ, પણ અખતરો કરવા માટે ખાતર વાવવાની. કેમ કે ખાતર તો અમે આની પહેલાં વાવી જ દીધું છે પાયાનું, 3 જાતનું. આપણે એસએસપી અને પોટાશ ને એમોનિયમ સલ્ફેટ, એનો વિડીયો તો યુટ્યુબ ઉપર છે જ, પણ આ એક વધારાનું કરી રહ્યા છીએ, દેશી ખાતરનો વિકલ્પ. એટલે કે દેશી ખાતર આપણે ન હોય અને જમીનની અંદર દેશી ખાતર ન ભરાણું હોય તો એ દેશી ખાતરના જે તત્વો આપણને મળી રહે, જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ન ઘટે અને બીજા પણ ઘણા બધા ફાયદા રહે, જેમ કે દેશી ખાતરમાં રહે એ રીતના. તો એના માટેનું ખાતર અમે ઓર્ગેનિક ખાતર વાવી રહ્યા છીએ. પણ કેટલું કે અમારે આ બ્લોક નંબર 1 ની અંદર ખાતર આપણે દેશી સાણિયું ખાતર હતું એ અમે શામાં ભર્યું અને બ્લોક નંબર 2 ની અંદર ભર્યું, પણ ઓલી સાઈડથી ચાલુ કર્યું એટલે અહીંયા પૂજ્યું એટલે ખાતર દેશી ખાતર ખૂટી રહ્યું અમારે. કારણ કે ઓણ 20 લારી નથી થયું, 16 લારી જેટલું થયું ને 4 લારી અમારે ઘટ્યું. એટલે ઘટવામાં એવું છે કે આ જે નેપિયલ ઘાસનો પહોરમાં જે પટ્ટો છે પાછળના ભાગમાં, એમાં શિયાળે અને ઉનાળે જુવાર હતી અને એમ છતાંય એની અંદર દેશી ખાતર ન આવ્યું. અહીંયા પૂજ્યું, ઓલી સાઈડથી ભરવાનું ચાલુ કર્યું ને અહીંયા પૂજ્યું કે ફૂટી ગયું. જો આ સાઈડથી ભરવાનું ચાલુ કર્યું હોત તો આ જગ્યાએ દેશી ખાતર આવી જાત તો ઓલી સાઈડ ઘટત. પણ મિત્રો, હવે ઘટ્યું તો ઘટ્યું, એમાં કંઈ આપણે બીજું ન કરી શકવી. અને દેશી ખાતર અત્યારે હાલમાં ક્યાંય વેચાતું પણ મળે નહીં. તો દેશી ખાતર જેવા જ તત્વ અને દેશી ખાતરનો વિકલ્પ એટલે કે ઓર્ગેનિક દેશી ખાતર અમે આની અંદર શાહની અંદર વાવી રહ્યા છીએ, જોવા માટે કે આ પટ્ટામાં દેશી ખાતર નથી આવ્યું, એમાં જ વાવી. એટલે બાજુમાં દેશી ભરેલું છે અને આમાં નથી ભરેલું, એમાં અમે આ ઓર્ગેનિક દેશી વાવી રહ્યા છીએ. એમાં નામાં શું ફેરફાર રહેશે ને આ ખાતર જે અત્યારે વાવી છે એ ગણ કરે છે ઓલા જેવું કે કેવું કામ આપે એ આપણે આગળ જોવાનું રહ્યું ને આગળ કેવા રિઝલ્ટ છે એ પણ વિડીયામાં અમે બતાવશું. તો હાલ અત્યારે કેવું ખાતર છે, એની અંદર તત્વ કેવા છે, કઈ રીતનું છે એ તમને બતાવશું વિડીયામાં. તો વિડીયામાં બન્યા રહીજો. આ ડબ્બામાં ભરેલું છે આ ખાતર, જે ઓર્ગેનિક ખાતર છે. અને આમાં ભેજ ઘણો આવ્યો હતો, પણ આ વોણીમાં ઓર નહોતો હરતો એટલે અમે તડકામાં તપાયું હતું, એટલે હવે ઓર હરવા મળ્યો છે. અને આવી રીતના શક્કર અમે લસણના ચડાવ્યા છે, 3 શક્કર અને 26ની જાળીએ 3 શામાં વાવી રહ્યા છીએ આવી રીતનું. તો મિત્રો, તમને બતાવશું કે ક્યાં લગી દેશી ખાતર ભરાણું છે ને ક્યાં લગી નથી ભરાણું. તો મિત્રો, આ જે 3 શા છે આવડા, આમાં નથી ભરાણું. અને આ બાજુના 3 શા આમાં ભરાણેલું છે દેશી ખાતર. અને આ ઉત્તર દિશા તરફ બધે દેશી ખાતર ભરાઈ ગયેલું છે. અને આ શાહેથી આ દક્ષિણ તરફનો પટ્ટો નેપિયલ ઘાસ તરફનો, એ પટ્ટામાં દેશી ખાતર નથી આવ્યું, બાકી રહી ગયું છે શાહની અંદર ભરવામાં. તો એની અંદર અમે ઓરણીથી ઓર્ગેનિક ખાતર વાવી રહ્યા છીએ. તો મિત્રો, આ ઓર્ગેનિક ખાતર વીઘે 50 કિલોની બેગ આવે છે અને 50 કિલોની બેગ વીઘે 1 થી 1.5 બેગ જાય એટલું પ્રમાણ રાખવાનું હોય છે. તો આપણને રિઝલ્ટ થોડુંક દેખાય એવું અમને ખાતરવાળા કહેતા. બાકી અમારે આ પહેલી વખત ઉપયોગ છે. તો મિત્રો, ઉપયોગ કર્યા વગરના તો આપણને
નક્કી ન થાય કે ભાઈ ખાતર કામ આપે છે કે નથી આપતું, અને આ દેશી ખાતરનો વિકલ્પ એટલે કે દેશી ખાતરની જગ્યાએ જો આનો ઉપયોગ કરી તો આપણને ખ્યાલ આવે કે રિઝલ્ટ મળે છે કે નહીં. અને આ છે એ જુવાર વાવી હતી પટો, અને આમાં દેશી ખાતર નથી આવ્યું ને આમાં અમે અત્યારે ઓર્ગેનિક ખાતર વાવી રહ્યા છીએ. આની અંદર પહેલાંનું જે પાયાનું ખાતર અમે વાવ્યું એસએસપી, પોટાશ ને એમોનિયમ સલ્ફેટ એ આની અંદર વાવી જ દીધું છે, પણ દેશી ખાતર નથી આવ્યું. એટલે ઓર્ગેનિક કાર્બન માટે અમે આ ઓર્ગેનિક ખાતર વાવી રહ્યા છીએ, જેની અંદર ઓર્ગેનિક કાર્બન અને એરડીનો ખોળ, લીંબોળીનો ખોળ, આવું બધું ઘણું બધું છે. તો તમને જઈ અને બતાવીશ કઈ રીતનું બેગ છે અને કેવા તત્વ છે. આજે આ બાજુમાં નેપિયલ ઘાસ છે, એના એ પટ્ટામાં આમાં જુવાર હતી, એમાં દેશી ખાતર અમારે નથી આવ્યું, એટલે એની અંદર આ ઓર્ગેનિક ખાતર વાવી રહ્યા છીએ. અને સામે જે આ છે બ્લોક નંબર 2, એમાં પણ દેશી ખાતર કમ્પ્લીટ ભરાઈ જ ગયું છે. આપણે આ જુવારવાળાના પટ્ટામાં જ બાકી રહી ગયું છે દેશી ખાતર. તો મિત્રો હવે જઈને જોઈ ખાતરની બેગ અને કેવું ખાતર છે, ને ખાતર વિશે માહિતી પણ આપશું કે આની અંદર કેવા કેવા તત્વ છે, શું ભાવ છે, એ તમને બતાવશું વિડીયોમાં. તો મિત્રો આ છે આ ખાતરની બેગ, જે અમે ઓર્ગેનિક ખાતર વાવી રહ્યા છીએ એની આ બેગ છે. અને કિસાન પાવર ખાતરનું નામ છે, અને ધાનુકાન કંપની હોય એવું કંઈક અહીંયા નામ લખ્યું છે, પણ આપણે કંપનીનું કાંઈ મહત્વ જાણવાનું નથી, કારણ કે અમે કોઈ કંપનીની આ જાહેરાત નથી કરી રહ્યા. પણ એક મારા મિત્ર છે જેને સરદાર એગ્રો છે, અને એને મને ભલામણ કરી હતી કે રાજેશભાઈ તમે દેશી ખાતરની જગ્યાએ આ ખાતરનો ઉપયોગ કરો તો તમને ફાયદો રહે, જેમ કે જેમાં દેશી ખાતર ન ભરાણું હોય એમાં ઓર્ગેનિક ખાતર તમે વાપરો તો સારું એવું કામ આપે છે એવું મને કહેતા. પણ મારું કામ એવું છે કે પહેલાં હું ઉપયોગ કરું અખતરા પૂરતો, અને મને રિઝલ્ટ દેખાય ત્યાર પછી હું મારા વિડીયામાં બીજા ખેડૂત મિત્રોને પણ હું વિડીયાની અંદર જણાવી શકું કે આનું કા રિઝલ્ટ સારું છે, આ વાપરી શકો. પણ મિત્રો હાલ અત્યારે મારી કોઈ ખેડૂત મિત્રોને ભલામણ નથી કે ભાઈ તમે આ ખાતર વાપરો. પછી એને જો ઈચ્છા હોય તો આ ખાતર લઈને અને અખતરો મારી જેમ કરી શકે. પણ મારે આ પહેલો અખતરો છે, અને આ ખાતર કેવું કામ આપશે એ આપણે વાવણી થયા પછી મગફળી વાવશું એની અંદર કેવા કેવા રિઝલ્ટ દેખાડે છે આ ખાતર, એ તમને આની પછીના નવા વિડીયોમાં અમે બતાવતા રહીશું. તો મિત્રો આની અંદર હવે તત્વની જો વાત કરીએ તો તત્વ તો મેન તત્વ સારા એવા લખ્યા છે. આની અંદર 14% ઓર્ગેનિક કાર્બન છે, અને દિવાળીનો ખોળ 10 કિલો આવે છે, અને લીંબોળીનો ખોળ 7 કિલો આવે છે, અને તમાકુનો દળ 10 કિલો આવે છે. તો મિત્રો આ તમાકુનો દળ કંઈક ઓર્ગેનિક ખાતરમાં કે જમીનની અંદર કંઈક કામ કરતો હોય છે, જેમ કે ફૂગજન્ય રોગમાં કે કોઈ મૂંડાજન્ય રોગમાં, તો એ રીતનું પણ આની અંદર મિશ્રણ તમાકુના દળનું આવે છે. ત્યાર પછી હાડકાનો પાવડર એટલે કે કેલ્શિયમ માટે કોઈ એ રીતનો ભૂકો આવતો હોય છે અને આની અંદર મિક્સ કર્યો હોય છે. ત્યાર પછી સુગર કમ્પોઝ 5 કિલો અને પ્રોટીન 10 કિલો. અને ત્યાર પછીના 2-3 તત્વ મહત્વના એ છે, એ તત્વ નથી પણ આની અંદર બેક્ટેરિયા મિક્સ આપ્યા છે. જેમ કે મને એ મિત્રએ વાત કરી કે તમે આ ખાતરનો ઉપયોગ કરો તો તમારે ફૂગજન્ય રોગ પણ નહીં આવે. તો મિત્રો આની અંદર ટ્રાયકોડર્મા, સુડોમોનાસ અને પેસોલી બેક્ટેરિયા આવી રીતનું આની અંદર બેક્ટેરિયાનું પણ મિશ્રણ આવે છે. તો મિત્રો આ ખાતરનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ જોવા માટે, અખતરા માટે, અને દેશી ખાતર જ્યાં નથી ભરાણું ત્યાં જ આનો ઉપયોગ કર્યો છે અમે, બાકી બધે નથી કર્યો. તો મિત્રો આ ખાતર જો સારું એવું અને વ્યવસ્થિત હશે તો રિઝલ્ટ મળશે એવી આશા છે. તો જેવું રિઝલ્ટ મળશે એવું અમારા વિડીયોમાં તમને બતાવતા રહીશું. અને ખાસ કરીને મિત્રો ઓર્ગેનિક ખાતર વાપરવામાં આપણે કોઈ જાતનો કાંઈ વાંધો નહીં, મહત્ત્વ આપવું જોઈએ આપણે ઓર્ગેનિક ખાતરમાં. તો ઓર્ગેનિક ખાતરમાં જો આપણને દેશી ખાતરના વિકલ્પો મળી જતા હોય તો ખૂબ સારું એવું રહે. ઘણા જ મિત્રોને દેશી ખાતરનો જથ્થો જ હોય જ નહીં, દેશી ખાતર જ ન હોય તો જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ને આવી રીતના બધા તત્વો ઘટતા હોય, એ જો આ ખાતરથી પૂરા પડી જતા હોય તો ઘણું બધું સારું રહે. તો મિત્રો હવે તમને બતાવશું ખાતર.
મિત્રો આવી રીતનું કંઈક ભૂકા ટાઈપનું ખાતર આવે છે, ના ભૂકો જ આવે છે. આ બેગ આપણે જ્યારે લઈ ત્યારે આની અંદર આ ભૂકાની અંદર ભેજ આવે છે. તો ભેજ હોવાથી આમાં ડમરી ન ઉડે એ રીતનો ભેજ કદાચ એ લોકો આપતા હશે. અને બેક્ટેરિયાનું પણ મિશ્રણ આવે એટલે ભેજ હોવાના હિસાબે બેક્ટેરિયા પણ જળવાઈ રહેતા હોય. તો મિત્રો આ ભેજ મેં સૂકવ્યો છે ઓરણીમાં હરતું નહોતું એટલા માટે. અને આની અંદર પણ આના જ ખાતરમાં મને મિત્રએ કહ્યું કે દાણાદાર આવશે જે તમારે ઓરણીની અંદર હાલશે. પણ પછી મેં કહ્યું કે ભાઈ દાણાદાર તમે બનાવ્યું અને આ જો ભૂકાવાળા ખાતરનું જો કમ્પ્લીટ પરફેક્ટ રિઝલ્ટ હોય તો મારે દાણાદાર નથી લેવું, મારે ભૂકો જ લેવું છે. એટલા માટે મેં ભૂકો લીધો છે. નહીંતર આની અંદર દાણાદાર પણ આવે છે. આ જે તમે જોઈ રહ્યા છો આ ભૂકાની ગાંગડીઓ છે. જેમ કે આની અંદર ભેજ હતો એટલે આવી રીતની ગાંગડીઓ છે, બાકી ભૂકો જ છે. તો આવી રીતનું આવે છે. અને તમારે પણ આ ખાતર ટ્રાય કરવા લેવું હોય અથવા આ ખાતર વિશે જાણવું હોય તો અમે આનું પાકું એડ્રેસ તમને સાઈડમાં બતાવશું. એમાં ફોન નંબર છે એ ભાઈના, અને તમે એને કોલ કરી અને વાત પણ કરી શકો અને જાણકારી મેળવી શકો. તો મિત્રો આવી રીતનું કંઈક આપણે અલગ ઓર્ગેનિકનો પણ આપણે જો અખતરો કરતા રહી તો આપણને જાણવા મળે કે ભાઈ આપણને શેમાં ફાયદો રહેશે. જેમ કે આપણે ખાતર તો બધા જ વાપરી જ લીધા છે, પણ દેશી ખાતર જેવું તો રિઝલ્ટ એક કઈ વિલાતી કે કેમિકલ ખાતરમાં નથી મળતું. પણ આ છે દેશી ખાતર જેવું કામ આનું, એવું મને મારા મિત્રએ કહ્યું. એટલે મેં એનો અખતરો કર્યો છે જોવા માટે કે ભાઈ કેવું રિઝલ્ટ અને કઈ રીતનું કામ આપે. ત્યાર પછી અમે વિડીયામાં આગળ રિઝલ્ટ બતાવતા રહીશું અને રિઝલ્ટ તો સારું મળશે તો અમે પણ કહીશું. અને આની પછી પણ પૂરતી ખાતર તરીકે ચોમાસામાં મગફળીની અંદર આનો ઉપયોગ કરી શકીએ. જ્યારે વરસાદ વરસતો હોય અથવા આપણે હાથી આપતા હોય ત્યારે આ ભૂકાને મગફળીમાં લાગટ ઉડાડી દેવાનો અને ત્યાર પછી હાથી આપી નાખવાનું. તો એ રીતનું પણ આની અંદર થઈ શકે છે આ ખાતરમાં. અને એમાં પણ રિઝલ્ટ મળે છે એવું મને બીજા ખેડૂત મિત્રો પણ કહેતા હતા જે ઉપયોગ કરતા એ કે આવી રીતનો તમે મગફળીમાં ઉગ્યા પછી પણ ઉપયોગ કરી શકો અને રિઝલ્ટ મળે છે. પણ મારે જ ઉપયોગ કરીને જોવાનું છે. આપણે કોઈનું માનવાનું નથી કે ભાઈ આ ખાતરનું રિઝલ્ટ છે ને હું તમને ભલામણ કરી દઉં કે આનું ખૂબ સારું રિઝલ્ટ મળે છે એવું હાલ અત્યારે ન કહી શકું. જ્યારે મને રિઝલ્ટ દેખાય ત્યારે હું વિડીયોમાં જણાવીશ. અને મિત્રો જો આ ખાતરની કિંમતની જો વાત કરીએ તો પણ વધારે મોંઘું પણ નથી. 50 કિલોની બેગ આવે છે અને 550 રૂપિયાની એક બેગ આવે છે. અને એક બેગનો ઉપયોગ આપણે એક વીઘામાં એક બેગ અથવા 1.5 બેગ જાય અને બની શકે તો 2 બેગ જાય. જેમ કે જમીન ફળદ્રુપ તો ઓછી હોય અને દેશી ખાતર ક્યારે ભરાતું જ ન હોય તો એમાં તમે 1.5 થી 2 બેગનો ઉપયોગ કરો તો રિઝલ્ટ વધારે મળે એવું કહેતા હતા બીજા મિત્રો. તો મિત્રો અમે આનો ઉપયોગ એક વીઘાની અંદર 1.5 બેગ જાય એટલો કરી રહ્યા છીએ. તો એમાં કેવું રિઝલ્ટ મળશે એ આગળ તમને બતાવશું. તો મિત્રો હવે જઈ અને ખાતર વાવીશું અને કઈ રીતની ઓવણીમાં હાલે છે ખાતર એ તમને વિડીયોમાં બતાવશું. તો મિત્રો ઓરણીમાં તો ખાતર સરળતાથી હાલ્યું જાય છે અને પ્રોબ્લેમ પડતો ઉપરથી પતરાનો ઓર જે આપણે ઓર મૂક્યો હોય પતરું લેવલમાં રાખીને સેટિંગ એમાં ખાતર ફરતું નહોતું. એટલા માટે આ થોડુંક ફૂંકવવું પડ્યું, ભેજ ઉડાડવો પડ્યો. ભેજ ફૂંક્યો એટલે કમ્પ્લીટ હાલ્યું. અને તમારે જો વધારે ભેજ ન ફૂંકવવો હોય તો આ ખાતરની સાથે રેતી મિક્સ કરો તો રેતીનો સાથે મિશ્રણ થવાથી રેતીના વજનથી પણ ઓર ફરી જશે. પણ અમારી પાસે રેતી વધારે નહોતી એટલે અમે રેતી નથી ભેળવી અને ખાતરને ભેજ ફૂંક્યો હતો, જેનાથી ઓરણીમાં કમ્પ્લીટ ખાતરનો ઓર ફરી જાય છે અને દાંડવામાં પણ કમ્પ્લીટ હાલી જાય છે. અને મિત્રો આ ચેમ્પિયન અમારું નવું હાંકવામાં તો ખૂબ મજા આવે છે, વ્યવસ્થિત જ હાલે છે. અને હજી આગળના વાવણીના કામ ને ત્યાર પછી હાથી હાંકવાના કામ પણ આ ચેમ્પિયન ટ્રેક્ટર દ્વારા
અમે જે કાંઈ કામગીરી કરીશું એ બતાવતા રહીશું. તો હાલ અત્યારે તો ચેમ્પિયન ટ્રેક્ટર અમને હાંકવામાં મજા આવે છે અને ખૂબ સારું હાલે છે. તો મિત્રો અત્યારે અમે વચ્ચે 3 સા મૂકી અને એ રીતનો નાનો એવડો હળાયો લઈ અને ટ્રેક્ટર વાળી રહ્યા છીએ, જેનાથી જમીનમાં પણ પાહ હોય અને છેટે કારમુક નેન્યા નજીકમાં વાળવામાં થોડુંક આપણે બ્રેક ઉપર પણ વાળવું પડે અને ખોટો બ્રેક ઉપર લોડ ન આપવો, જેનાથી આવી રીતના 3 સા મૂકી અને વાળી રહ્યા છીએ. તો સરળતાથી વળી જાય અને ખોટો આપણે બ્રેક મારવાના એ કામ ન કરવા પડે અને આવી રીતનું વ્યવસ્થિત કમ્પ્લીટ હાલ્યું જાય છે. તો હવે વાવણી વાવવામાં કેવું હાલશે, ત્યાર પછી મગફળીમાં હાથી આંકશું, એના પણ વિડીયા બનાવીને બતાવતા રહીશું કે આવી રીતનું ચેમ્પિયન હાલે છે. અને હાલે ત્યારે તો કોરી જમીન હોય અને ઓછી પણ હોય, છતાં પણ ક્યાંય ટ્રેક્ટર સ્લીપ મારે ટાયર કે આડાવડું થઈ જાય એવું નથી થતું. કમ્પ્લીટ હાલ્યું જ જાય છે અને ખૂબ સારું એવું હાલે. તો મિત્રો તમે જોયું આવી રીતનું ઓરણીમાં હાલે છે આ પાવડર ખાતર ઓર્ગેનિક. પણ મિત્રો આને પહેલાં તપાવવું પડે થોડું ઘણું, નહીંતર આની અંદર ભેજ આવે છે. તો અમારે પણ પહેલાં ટ્રાય કરી હતી પણ ઓરણીમાં ઓર હર્યો નહોતો, ત્યાર પછી અમે 1-8 ટક તડકામાં તપાવવા દીધું મીડિયમ. તો કે બધો ભેજ ઉડી જાય એટલું બધું નહીં તપાવવાનું, પણ સહેજ નોર્મલ ભેજ રહે એ રીતનું તપાવવાનું, જેનાથી ઉડે પણ નહીં અને ઓરણીમાં પણ કમ્પ્લીટ હરી જાય ઓર. આમ પતરામાંથી જ ઓર નહોતો હરતો, થોડુંક ભીનું હતું એટલા માટે. તો મિત્રો આમાં કિસાન પાવર ખાતરમાં પણ દાણાદારે પણ આવે છે. પણ દાણા એ મિત્રએ મને વાત કરી કે ભાઈ દાણા બનાવવામાં થોડીક હીટ આપી હોય, ગરમ કરી અને દાણા બનાવ્યા હોય. તો મને એમ થયું કે ભાઈ હીટ આપીને જો દાણા બનાવ્યા હોય તો એની અંદર થોડું ઘણું ઇફેક્ટ થઈ શકતું હોય. તો મેં આ પાવડર જ લીધો, જેનાથી સારું એવું રિઝલ્ટ મળે એવી આશા હતી આપણને, એટલે ટ્રાય કરી રહ્યા છીએ. તો હવે આમાં રિઝલ્ટ મળશે. વાવણી થયા પછી મગફળી વાવીને મગફળી ઉગી જાય ત્યાર પછી દેશી ખાતર ભરાણેલું છે એમાં અને નથી ભરાણેલું એમાં ઓર્ગેનિક ખાતર વાવ્યું છે, એમાંનામાં શું ફરક પડે છે. જેમ કે આ ખાતર જો કામ આપશે તો દેશી ખાતરમાં જેમ છોડ હશે કમ્પ્લીટ, એ જ રીતના આની અંદર તંદુરસ્ત છોડ રહે અને બેક્ટેરિયાનું પ્રમાણ છે એટલે ભૂખ પણ ઓછી લાગે. એ પણ આગળ વિડીયામાં બતાવશું તો રિઝલ્ટ મળશે. તો મિત્રો અમારા વિડીયા જોતા રહેજો, જેનાથી તમને આવા અમારા ખતરા હોય ખેતીની અંદર કંઈક નવા અને તમને પણ જાણકારી મળે કે ભાઈ આપણે કોઈ પણ એવો સારો વિકલ્પ હોય તો તમારે પણ ટ્રાય કરી શકાય, બની શકે. તો જેમ કે અમારી કોઈ એવી ભલામણ નથી કે ભાઈ તમે આ ખાતરનો ઉપયોગ કરો જ. જેમ કે મને એમ થાય કે ભાઈ આપણે આની ટ્રાય કરવી છે અને રિઝલ્ટ મળશે તો બીજા ખેડૂત મિત્રને પણ આપણે જણાવશું કે આમાં સારો એવો ફાયદો રહેશે. એ રીતનું અમારું કામ છે. જેમ કે કોઈ કંપનીની જાહેરાત કરી દેવી અથવા ખેડૂતને જણાવી દેવું કે ભાઈ આનો ઉપયોગ કરો ને ત્યાર પછી રિઝલ્ટ ન મળે, એ કામ અમારું નથી. અમારે પહેલાં ટ્રાય કરવાની અને અમને રિઝલ્ટ મળે તો આગળના વિડીયામાં અમે જણાવશું. તો મિત્રો આવી રીતના અમે વિડીયા ક્યારેક અખતરાના પણ બતાવતા રહીશું અને ખેતી કામના પણ બતાવતા રહીશું. જેમાં ફાયદો મળે છે, જેમાં સરળતા રહેશે એના પણ વિડીયા બતાવતા રહીશું. તો અમારા વિડીયા જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જે કોઈ મિત્રએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. એનાથી અમારા વિડીયો તાત્કાલિક તમારા ફોનમાં યુટ્યુબ ખોલો એટલે તરત જ બતાવશે, એટલે તમને પણ માહિતી અને જાણકારી મળતી રહે, જેનાથી આપણે ખેડૂત મિત્રોને સરળતા રહે કે ભાઈ આપણે એકાબીજા ખેડૂત મિત્રોને જણાવતા રહીએ કે ભાઈ આમાં આવી રીતનો ફાયદો મળે છે, આમાં આવી રીતનું નુકસાની જાય છે, તો આપણે શું કરવું શું ન કરવું એ પણ આપણે એકાબીજા ખેડૂત મિત્રો જાણી શકીએ. તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરવી
તે પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.